ડાંગ જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કામોની સાંપ્રત સ્થિતિનો તાગ મેળવતા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ ડાંગ જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કામોની સાંપ્રત સ્થિતિનો તાગ મેળવી ડાંગ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જૂના બાકી વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી। ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ઉપયોગી માર્ગદર્શન આપતા પ્રભારી મંત્રીશ્રીએ ડાંગ જિલ્લાના વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવાની જવાબદારી અમલીકરણ અધિકારીઓની છે તેમ જણાવતા જિલ્લાના પદાધિકારીઓના પ્રશ્ન કે રજૂઆત બાબતે સૌને સંવેદનશીલ અભિગમ સાથે પ્રશ્નોનો નિકાલ કરવાની સૂચના આપી હતી। આ દરમિયાન આગામી સંભવિત કાર્યક્રમો, બેઠકો વગેરેનું આગોતરું આયોજન ઘડી સુચારુ અમલીકરણની પણ સંબંધિત વિભાગોને સૂચના આપી હતી। બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે અગાઉના સરકારી કાર્યક્રમો દરમિયાન કરાયેલા જુદા જુદા ખર્ચના બાકી ચૂકવણા, આહવા તળાવના પ્રશ્ને ભાવિ આયોજન, જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક, 7, 12 અને 8 રહેલી ક્ષતિઓની સુધારણાની કાર્યવાહી, ખેડૂત ખાતેદારોના પ્રોપર્ટી કાર્ડ અને 7, 12ની એન્ટ્રી, DGVCLના લોખંડના પોલ બદલવા, પાણી પુરવઠા સંબંધિત આગોતરું આયોજન, સુબીર ખાતે સર્કિટ હાઉસ અને બસ સ્ટેન્ડની સુવિધા, જમીન માપણીના કેસોમાં થતો વિલંબ નિવારવા, વિવિધ યોજનાકીય કામોની બચત રકમ સત્વરે જમા કરવા, માલેગાંવ ઘાટ માર્ગ અને સામગાહન ખાતે થતા અકસ્માતો નિવારવા અંગેના પગલાં, BSNLના ટાવરો સહિત FRAની અરજીઓ સંદર્ભે વિવિધ પ્રશ્નો રજૂ કરી તેના નિવારણની દિશામાં કાર્યવાહી હાથ ધરવાનો અનુરોધ કર્યો હતો। જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાયન, ઇન્ચાર્જ કલેક્ટર BB ચૌધરી, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર, પ્રાંત અધિકારી સાગર મોવાલિયા, જિલ્લા વરિષ્ઠ અધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ અને સંકલન સમિતિના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પ્રભારી મંત્રીશ્રીની બેઠક સાથે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાની ટ્રાફિક સલાહકાર સમિતિ, કાયદો અને વ્યવસ્થાપન, ઘન કચરાનું વ્યવસ્થાપન, ઇઝ ઓફ ડુઇંગ જેવી શ્રેણીબદ્ધ બેઠકોનું પણ જિલ્લા વહીવટી તંત્રએ આયોજન કર્યું હતું, જેમાં કલેક્ટર શ્રી BB ચૌધરીએ સંબંધિત અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું।